ગુડ મોર્નિંગ બાળકો. આપણે પાઠ 21 જગત મારા ઘરમાં એના ભાગ 1 અને ભાગ 2 જોયું હતું, જેમાં ઘણા બધા ઘરમાં અલગ અલગ રસપ્રદ વાતો જોઈ હતી. તો આપણે આજે એવો જ એક ભાગ જોઈશું. મને આ પસંદ નથી. મીના અને રીતુ લંગડી રમી ઘરે જઈ રહી હતી. મીનાએ રીતુનો હાથ ખેંચી કહ્યું, આવ મારા ઘરે આવ. તારા કાકા ઘરે છે? જો તે હશે તો હું નહીં આવું. રીતુએ જવાબ આપ્યો, પણ તું આ શું કહે છે? કાકા તને પસંદ કરે છે. તે કહે છે તારી મિત્ર રીતુને લઈ ઘરે આવ. હું તમને બંનેને ઘણી બધી ચોકલેટ આપીશ. રીતુએ તેનો હાથ મીના પાસેથી છોડાવી કહ્યું, મને તારા કાકાથી ડર લાગે છે. તે મારો હાથ પકડે છે તે મને ગમતું નથી. આટલું કહીને રીતુ ઘરે જતી રહી. હવે અહીંયા મીના અને રીતુ બે સખીઓ છે, બેનપણીઓ છે. તે સાથે રોજ રમે છે અને સાથે શાળાએ જાય છે. મીના અને રીતુ શું કરતા હતા? લંગડી રમી અને રમી રહ્યા પછી ઘરે જતા હતા. ત્યારે મીનાએ રીતુનો હાથ ખેંચીને કહ્યું કે ચલને મારા ઘરે. તો રીતુ શું કહે છે તેને કે તારા કાકા ઘરે છે? જો તે હશે તો હું નહીં આવું. રીતુ એવું કહે છે. પણ મીના શું કહે છે? પણ તું આ શું કહે છે? કાકા તને તો પસંદ કરે છે. તે કહે છે કે તું રીતુને લઈને આવ, હું તમને બંનેને ઘણી બધી ચોકલેટ આપીશ. રીતુએ શું કર્યું? મીનાનો હાથ છોડાવી દીધો અને મીનાને કહે છે કે મને તારા કાકાથી ડર લાગે છે. તે મારો હાથ પકડે છે તે મને ગમતું નથી. આટલું કહીને રીતુ ઘરે જતી રહે છે. તો રીતુને મીનાના કાકાનો ડર લાગતો હતો, કેમ કે તે તેમનો હાથ પકડે તે રીતુને ગમતું ન હતું. તમને ક્યારેય કોઈનું અડવું પસંદ ન હોય એવું બન્યું છે? કોનું અડવું તમને પસંદ નથી? તો ઘણી વખત કોઈ બહેનપણીના ઘરે એના મામા કાકા તે અડે અથવા તો વાલ કરે, ગાલ ખેંચે, તો ઘણી વખત આપણને અજાણ્યા હોય તો ગમતું નથી. જો તમે રીતુની જગ્યાએ હોવ તો શું કરો? જો હું રીતુની જગ્યાએ હોઉં તો રીતુની જેમ જ કરીએ કે એવું જ કરીએ કે તેના ઘરે જો એ વ્યક્તિ હોય તો આપણે તેમના ઘરે જવાનું પસંદ કરીએ નહીં અને આવા અડબલા કરનાર સાથે અંતર રાખવું જોઈએ. તેની હાજરીમાં તેના ઘરે જઈએ નહીં. જ્યારે આવી ઘટના બને ત્યારે બીજું શું કરી શકાય? ચર્ચા કરો. જ્યારે આવી ઘટના બને ત્યારે તેની પાછળ ઘણા બધા કારણો હોઈ શકે. એવું પણ બને કે કોઈવાર કોઈ જે સામેવાળી વ્યક્તિ હોય તે નિર્દોષ પણ હોય, તેમના મનમાં એવું કોઈ ખરાબ ભાવ ના હોય, સારો ભાવ પણ હોય. પરંતુ ઘણી વખત કોઈ વ્યક્તિનો ભાવ સારો ના હોય તો આપણે તેમને તેમ કરે નહીં તે જણાવવું જોઈએ. અથવા તો હું મારી મમ્મીને કહી દઈશ તેવું પણ કહેવું જોઈએ. અને આમ છતાં પણ જો તે વ્યક્તિ સુધરે નહીં તો તેને મમ્મી પપ્પાને આપણે વાત કરી અને તેમને ઉઘાડા પાડવા જોઈએ, કેમ કે તેમનું વર્તન ખુલ્લું પાડવું જોઈએ. દરેકનું અડવું સરખું હોતું નથી. રીતુને મીનાના કાકા હાથ પકડે તે પસંદ નથી, પરંતુ તેને મીના હાથ પકડે તે પસંદ છે. તમે વિચારો આ તફાવત કેમ? દરેકનું અડવું સરખું હોતું નથી. કેમ કે જો આપણે ઘરમાં આપણા મમ્મી હોય, પપ્પા હોય, દાદા હોય, આપણને બાથમાં લે, વાલ કરે તો આપણને ગમે છે. પણ જ્યારે કોઈના બહેનપણીના ઘરે જઈએ, કોઈના કાકા મામા અજાણી વ્યક્તિ હોય તે હાથ પકડે કે ગાલ ખેંચે તો આપણને કોઈનું અડવું ગમતું નથી. ઘણી વખત આપણા મમ્મી પણ આપણને સલાહ આપતા હોય છે કે તું બહાર જાય, કોઈ અજાણી વ્યક્તિ કે કોઈ લાલચ આપે કે હું તને ચોકલેટ આપું, તું અહીં મારી સાથે આવ, તો આપણને ઘણી વખત મમ્મી ને પપ્પા આવી સલાહ આપતા હોય છે કે કોઈની વાતમાં કે કોઈની લાલચમાં આવીને જવું નહીં. તો આપણને આપણા પરિચિત વ્યક્તિનું અડવું તો હાથ પકડે, વાલ કરે, પ્રેમ કરે તે ગમે છે, પરંતુ કોઈ અજાણી વ્યક્તિનું વાલ કરવું, ગાલે અડકવું આપણને ગમતું નથી. એવી રીતે રીતુને પણ મીનાના કાકા હાથ પકડે તે પસંદ નથી, પરંતુ મીના તેની સાથે દરરોજ રમે છે.
બંને બહેનપણીઓ છે, સાથે ભણે છે, રમે છે અને રોજ સાથે રહે છે, તેથી રીતુને મીના હાથ પકડે તે પસંદ છે, પરંતુ તેના કાકા હાથ પકડે તે પસંદ નથી.